આ તો મિત્રો આપણે આખી હાથી ચા પાણી દેવા આવ્યા હતા. આ ફૂલવાડી આવ્યા હતા. જો મિત્રો આજે હું ભેંસ દોવાનું હું આવતો નહીં. તો હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો તમે બધા? ફરી એક નવા વ્લોગની શરૂઆત આપણે મેળી ઉપરથી કરી દીધી છે. સવારમાં ન હોય તો ફ્રેશ થઈને આપણે વ્લોગની શરૂઆત કરી છે. ને જો આ કોયલ બોલે તમે સાંભળો હોવ ને, મેળી માથેનો આ ફાયદો, મેળી માથે વ્લોગ શરૂ કરવાનો. તમે સાંભળો જો શું કે તમને ખબર? એમ કે સબસ્ક્રાઈબ કરી નાખો, તો કરી નાખો સબસ્ક્રાઈબ નહીં. ને મિત્રો અત્યારે આવી ગયા સવારના 8:30 ને આપણે જો એકદમ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને વ્લોગની શરૂઆત કરી નાખી છે. પાછો બોલ્યો કાંઈ વાંધો નહીં. ને આપણે કાંઈ વાડીએ જવાનું હોય તો હું તમને કઈ લગભગ જાહી વાડીએ. ને ભેહુંને જો છોડી મૂકી છે હમણાં. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ને જો તમે ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. બાકી આપણે આવા વિડીયો તમને બનાવતા રહેશું. બાકી તમે જોડાયેલા રહેજો ને તમને અટાણું વાતાવરણ બતાવી દો, આમ નજારો. ને મિત્રો હવે આપણે જઈએ વાળા બાજુ ચક્કર મારવા. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. વાછડી બાંધી. આ તો મિત્રો આપણે આખી હાથી ચા પાણી દેવા આવ્યા હતા. આ ફૂલવાડી આવ્યા હતા. જો તો મિત્રો સવારના 10:30 થઈ ગયા છે ને આપણે આવ્યા હતા અહીંયા ચા પાણી દેવા હાટું. અહીંયા હાલે છે હાથીને, હવે હાલી જ ગયું છે. આમ જોઉં તમે બહુ હવે 2-3 ઉથલ છે અહીંયા. જો એ હાલે, તમને દેખાતો જો હાલે 2-3 ઉથલ છે ને હાલે રેમાનિયા. બાકી તમે માંડવી જો
આપણે ચા પાણી દેવા આવ્યા હતા, તો હાલો હવે ભાગી. બાકી જો આ નેત કામ ચાલુ છે, એવું કંઈક છે ને હાથી હાલી ગયું બા. તો મિત્રો આપણે આ ટ્રેક્ટર અંદર લીધું છે, કારણ કે ભાઈને કીધુંનું પડ્યું હતું, તો હવે કીધું વાડામાં મેલ દઈ. અત્યારે વાગ્યા છે રોંઢાના 4:30 ને ગાયું આવી ગઈ છે ને આપણે કમ્પ્લીટ બાંધી દીધી છે. ને હજી એક ટ્રેક્ટર મિની ટ્રેક્ટર આપણું બાયણે પડ્યું છે, તો એને અંદર લેવાનું છે, તો એને અંદર લઈ લઈ હાલો. બાકી આ ટ્રેક્ટરને જો હાવ અંદરના વાડામાં રાખી દીધું છે અને લઈ લીધું અંદર. બાકી અટાણે આપણે બ્લોક કન્ટિન્યુ કર્યો છે. જો આ બધી ગાયો આવી ગઈ, આપણી વાછડી. હવે હાલો ઓલું બીજું ટ્રેક્ટર લઈ લે અંદર. તો મિત્રો જો આપણે આ ટ્રેક્ટર અહીંયા રાખી દીધું ને ઓલું ટ્રેક્ટર એ ઓલા વાડામાં રાખ્યું અંદર. બાકી હવે આપણે એ વાડામાં જઈ આપણે થોડાક રોપડા એને ઉખેડીને રોપડા કરવાના છે. વાડીએ વાવવા જાંબુડીના ને એવા બધા રોપ છે. જો આવી રીતની જાંબુડી ઉઈ ગઈ હોય ને, જો આ બધી જાંબુડી ઠરિયા શું ખૈરા હોય ને તે ઉગી ગઈ, ઘણી બધી ઉઈ ગઈ. તો એને આપણે આ પ્લાસ્ટિકના જબલામાં નાખી અને પછી વાડીએ વાવવાના છે. તો એ હાલો કરી લઈ. તો મિત્રો જો આપણે આવી રીતના આમાં આવા કોથરીઓ ગોઈતી છે, દુકાનની કોથરીઓ. જો આવી રીતના કરવાનું છે. આપણા 2 કરી લીધા છે, આ જાંબુડી જ છે. આવી રીતના થોડું ભરીને આમાં વાવ દેવાના છે, પછી વાડીએ વાવવાના છે, ઉજરી જાય પછી. તો મિત્રો હવે 5:30 વાગી ગયા છે ને આપણી ભેહું આવી ગઈ છે. જો આ એક બાંધવાની બાકી છે ને વરસાદ થઈ ગયો છે ચાલુ. સવારના વરી રેડવા ને વરી વહી જાય એવું ઝીણા ઝીણા છાંટા ને એવું આવે જ છે. અટાણે જો પાછું ચાલુ છે ને. બાકી ભેહુંને બાંધી દીધી છે અને એકને બાંધવાની છે. તો તમે જો આ વરસાદ ચાલુ છે. તો મિત્રો જો આપણી ગાયું ને ભૂકો થઈ રહ્યો હોય એટલે આપણે વાડેથી લેતા આવીએ. હાલો ભૂકો. જો તમે જોયું અહીંયા બચા છે જો આમાં. તો મિત્રો આપણે ભૂકો લઈ આવ્યા ને ગાયુંને નાખી દીધો. મસ્ત મજાની ગાયું આપણી ખાવા માંડી. જો બાકી હવે તમે વ્લોગમાં બન્યા રહેજો. આગળ દોહું એ તમને બતાડું. ગાયું દોવાનો ટાઈમ થાય તઈ. તો મિત્રો આપણે 2 ગાયું દોવાઈ ગઈ છે ને હવે આપણે આવ્યા છીએ ભેંસ દોવા. આપણે એટલે કોણ? હું તો જી હા મિત્રો, આજે હું ભેંસ દોવાનું હું. તમે કહો કે ભાઈ તને ભેંસ દોતા આવડે? તો હા મિત્રો, મને ભેંસ દોતા આવડે ને હમણાં જો દોવાનો હું. તમે જોજો. ચાલો હવે ભેંસ દોઈ લઈ. આ મારા હાથમાં તમે જો ખોળ છે. બનાવતો નહીં.
આ તો મિત્રો આપણે ભેં ધોઈ લીધી છે ને હવે આ ગાય દોવાઈ છે. હા બહુ વાયડી છે એટલે આને પિંજરામાં પૂરીને જ દોવી પડે એમ નથી.